હેલો મિત્રો, તો અત્યારે આપણે જોઈશું સ્વાધ્યાય 13.2. એમાં અત્યારે માત્ર બહુલક ઉપર ધ્યાન આપીશું. મધ્યક તો તમે ઓલરેડી આગળ શીખવાડી દીધો છે. તો અહીંયા તમને એક હોસ્પિટલની માહિતી આપી છે, 1 વર્ષની કે ઉંમર આપી છે અહીંયા કે 5 થી 10, 15 વર્ષના, 15 થી 25 વર્ષના, 25 થી 35 વર્ષના, એ રીતે. અને બીજું શું આપ્યું છે? દર્દીઓની સંખ્યા કેટલી? 6, 11, 21, 23 અને 14 ને 5, રાઈટ? આપણે શોધવાનું શું છે અત્યારે? બહુલક z. બહુલક શોધવાનું છે. z બરાબર કેટલું? x બાર તમારે જાતે શોધી લેજો. તો એનું સૂત્ર શું હતું? તો n વત્તા f1 minus f0 upon 2f1 minus f0 minus f2 cross h. હર હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે મધ્યકનો દાખલો ગણતા હોય, બહુલકનો દાખલો ગણતા હોય કે કોઈ પણ દાખલો ગણતા હોય તો સૂત્ર તમારું હંમેશા યાદ હોવું જોઈએ, રાઈટ? હવે તમારે અહીંયા શું જોવાનું? તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરવાનું f1, મહત્તમ બહુલક. તો સૌથી વધુ આવતી સંખ્યા કઈ છે? 23. આ આપણે શું થશે? f1. એની આગળની સંખ્યા f0. તમે સંખ્યા રેખા ઉપર જોયું હશે 0, 1, 2 એવી રીતે આવતું. તો અહીંયા આપણે 24 શું થશે? f2. આટલું મળી ગયું. l તમને કીધું હતું કે જે મહત્તમ બહુલક હોય એની અધસીમા, એટલે આની અધસીમા કઈ છે? 35. આ આપણું શું થશે? l. તો સૌ પ્રથમ l બરાબર 35. બીજું શું શોધવાનું? તો f1 કેટલો થયો? 23. f0 મળ્યા આપણને 21 અને f2 મળ્યા 14. હવે શું બાકી રહ્યું? તો h. h એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 5 નો 15 વચ્ચે 10 નો, 15 થી 25 10, એટલે કેટલા થશે? h બરાબર 10. હવે આપણે આ બધી જ કિંમત આ સૂત્રમાં અપ્લાય કરી દઈશું. તો z બરાબર l એટલે 35 વત્તા f1 આપણું શું છે? 23 માઇનસ f0 એટલે 21 ભાગ્યા 2f1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ અહીંયા છે f0 21 માઇનસ 14 ગુણ્યા h એટલે 10. બરાબર? આટલું આપણે અંદર અપ્લાય કરી દીધું. હવે અહીંયા જોજો 35 m ના m વત્તા 23 માંથી 21 કાઢો તો કેટલા આવશે? 2 ગુણ્યા 10 ભાગ્યા આ 10 અહીંયા મૂક્યા છે. ઓકે, 3 દુ 6, 2 દુ 4, 46 માંથી 21 બાદ કરો તો કેટલા આવશે? 5, 25, 25 માંથી 14 બાદ કરો તો અહીંયા કેટલા આવશે? 11. નીચે વધ્યા 11. 35 વત્તા 20 ભાગ્યા 11. હવે ધ્યાનથી જોજો કે 20 ને 11 વડે ડિવાઈડ કરવાનું છે. તો 11 એકા 11. અહીંયા કેટલા વધ્યા? 8. બરાબર? તો 11 ને વધ્યા 9, સોરી 9 વધ્યા. તો અહીંયા પોઈન્ટ મૂકશું કેમ કે 0 લાવવા માટે. 11 × 8 88, 11 નું 9 વધી જાય તો એપ્રોક્સિમેટલી કેટલો મળે? 1.8. તો અહીંયા 35 વત્તા 1.8, આ બંનેનો સરવાળો કરો એટલે તમને મળશે 36.8. તો આ આપણું શું થશે? બહુલક z. સિમ્પલ. આ જ વસ્તુ બધામાં અપ્લાય કરવાની છે. તો તમને આ રીતનો તમને 5 કે 6 માર્ક્સમાં પૂછાઈ શકે કે આ રીતે તમને માહિતી આપી છે, એમાં બહુલક પણ શોધો અને મધ્યક પણ શોધો. તો આ રીતે તમે અપ્લાય કરી શકો છો. બહુલક માટે ઇઝી. f1 પહેલા જોઈ લીધું છે, વધુ વાર આવૃત્તિ. જો આ તમને ખબર પડી ગઈ તો ઓટોમેટિકલી બધી તમને મળી જશે. તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો બીજા ફ્રેન્ડને, જેથી એમને પણ હેલ્પ મળી રહે. અને કોઈ ઇશ્યુ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો.